વિદ્યાર્થી મિત્રો, તમને ડૉક્ટર પ્રેમલ ત્રિવેદીના જય હિન્દ. આજના વિષયમાં એક બહુ સરસ મજાની વાત કરવી છે. આપણે એકબીજાને અલગ અલગ રીતે ઓળખીએ છીએ. જ્યારે કોઈ ઘટના વારદાત બને છે ત્યારે જે તે માણસ પોતાની ફિંગરપ્રિન્ટ મૂકીને જાય છે. બરાબર એવી જ રીતે આપણે કોઈ તત્વ કોઈ જગ્યાએ રહેલું છે કે નહીં એ કેવી રીતે જાણી શકીએ? એ જાણવા માટે આપણી પાસે એની સિગ્નેચર અર્થાત એની ફિંગરપ્રિન્ટ હોવી જરૂરી છે. અને કુદરતની અંદર કુદરતના નિયમોને સમજતું આ ભૌતિક વિજ્ઞાન બહુ સરસ મજાની વાતો બહાર લઈ આવ્યું છે. એ વાત પ્રમાણે જુદા જુદા તત્વો પોતાની આગવી સિગ્નેચર ધરાવે છે અને આગવી સિગ્નેચર એક સરસ મજાના વર્ણપટ રૂપે આપણને જોવા મળે છે. આપણે પહેલી સ્લાઇડ જોઈએ જેમાં વિવિધ વર્ણપટો બતાવ્યા છે. આ વર્ણપટોની અંદર આપણને સૌથી પહેલાં જે ઉપર કન્ટિન્યુઅસ સ્પેક્ટ્રમ જેવું દેખાય છે એ છે સૂર્યનો વર્ણપટ. ત્યારબાદ હાઇડ્રોજનનો વર્ણપટ છે. ત્યારબાદ હિલિયમ, તે પછી મર્ક્યુરી અને છેલ્લે યુરેનિયમનો વર્ણપટ છે. આ બધા વિવિધ વર્ણપટોને તમે જુઓ, બરાબર ધ્યાનથી અવલોકો. તમે સૂર્યના વર્ણપટની અંદર સતત વર્ણપટ જોઈ શકો છો, જ્યારે અન્ય તત્વોમાં ચોક્કસ જગ્યાએ જ સ્પેક્ટ્રલ લાઇન્સ આપણને રેખાઓ જોવા મળે છે. આજે આપણે એ સમજીશું કે એક્ઝેક્ટલી આવું કેમ થાય છે. હાઇડ્રોજનના વર્ણપટને આપણે ફરી એક વખત મમળાવીએ. ધોરણ 12ની અંદર તમે લોકોએ આ વર્ણપટને બહુ સારી રીતે ઓળખ્યો છે. ફરી એક વખત એને વિઝિટ કરી લઈએ. એની આ જુદી જુદી શ્રેણીઓની અંદર તમને ખબર છે માત્ર બામર સિરીઝ જે છે એ દ્રશ્ય પ્રકાશ છે અને દ્રશ્ય પ્રકાશ હોવાને કારણે આપણે એ બામર સિરીઝને વ્યવસ્થિત જોઈ શકીએ છીએ. અન્ય શ્રેણીઓ અવલોકવા માટે આપણે ખાસ સ્પેક્ટ્રોસ્કોપિક વ્યવસ્થાઓ કરવી પડે છે. ફોટોગ્રાફિક પ્લેટ્સની અંદર આ ફિલ્મો મેળવી શકાય છે. પ્રશ્ન મૂળ એ જ છે કે હાઇડ્રોજન આવા જ પ્રકારની વિવિધ સ્પેક્ટ્રલ લાઇન્સ કેમ આપે છે? તો એની પાછળનું કારણ બહુ સહેલું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમને હાઇડ્રોજનમાં થતું ટ્રાન્ઝિશન જોવા મળે છે. હાઇડ્રોજનની અંદર એક ઇલેક્ટ્રોન પોતાના નાભીની આસપાસ ફર્યા કરે છે. આ ફરતો ઇલેક્ટ્રોન જ્યારે વધુ ઉર્જા મેળવે ત્યારે એ પોતાની ધરા સ્થિતિમાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય છે. ત્યાં એ જાતે લાંબો સમય રહી શકતો નથી. It falls back immediately by the time around 10⁻⁸ સેકન્ડ. અને જેવો તે પાછો આવે છે ત્યારે વધારાની ઉર્જા એ વિકિરણ સ્વરૂપે ઉત્સર્જે છે. હવે અહીંયા મજાની વાત એ છે કે વિકિરણ સ્વરૂપે જે ઉત્સર્જાય છે એ વર્ણપટ અલગ અલગ આપણને કેમ જોવા મળે છે? તો એની પાછળનું કારણ પણ બહુ સહેલું છે. વર્ષો પહેલાં નીલ બોહરે પોતાનું એટમિક મોડેલ આપ્યું. આ મોડેલનો અંતિમ સ્વરૂપ E=-13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ અપોન n². તમે એના ઉપર જરા ધ્યાન કેન્દ્રિત કરો. n છે એ કક્ષાની સંખ્યા છે. જ્યારે પ્રથમ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન હોય છે ત્યારે એ પ્રથમ કક્ષાની અંદર જ રહેવા સર્જાયો છે, નીલ બોહરે એવું કહ્યું. અને જો એ પ્રથમ કક્ષામાંથી દ્વિતીય કક્ષામાં n1માંથી n2માં જાય અને ત્યાં ગયા પછી જ્યારે પાછો ફરે ત્યારે બંને વચ્ચેના એનર્જીના તફાવત જેટલું વિકિરણ એ છોડે છે. આના માટે જે તરંગ લંબાઈ આપણને મળે છે એનું સૂત્ર નીચે આપેલું છે. R એ રીડબર્ગ અચળાંક છે, આપણે સૌ જાણીએ છીએ. હાઇડ્રોજનનું આ મોડેલ બહુ જ વ્યવસ્થિત રીતે નીલ બોહર દ્વારા સમજાવી શકાયું.
કારણ કે એની અંદર માત્ર એક જ ઇલેક્ટ્રોન હતો. આ એક જ ઇલેક્ટ્રોનનું ટ્રાન્ઝિશન એટલે કે ઇલેક્ટ્રોનના જમ્પ એક કક્ષામાંથી બીજી કક્ષામાં થવા એ બહુ સાહજિક હતા અને એને મળતી ઉર્જાઓ, વિવિધ સ્વરૂપે મળતી ઉર્જાઓને અંતે આવા વર્ણપટો જે મળ્યા એ બહુ સહેલાઈથી સમજાવી શક્યા. પ્રશ્ન ત્યાર પછી ઉદ્ભવે છે કે ઇલેક્ટ્રોનનું ટ્રાન્ઝિશન થવાથી જે શ્રેણીઓ મળી એ શ્રેણીઓમાં બામર શ્રેણી જે વિઝિબલ છે એ સિવાય લાયમેન સિરીઝ એ અલ્ટ્રાવાયોલેટ રિજિયનમાં છે, પાશન બ્રેકેટ ફંડ એ બધી જ આપણને ઇન્ફ્રારેડ શ્રેણીઓ મળે છે. મૂળ પ્રશ્ન એ છે કે હાઇડ્રોજન કરતાં વધુ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોમાં કેવી રીતે વર્ણપટો મળે છે. મિત્રો, આપણને બધાને ખબર છે કે વૈજ્ઞાનિકો ઘણી બધી વખત કંઈક નવી જ વાત લઈને આપણી સામે આવે છે. છાપાઓમાં વાંચીએ છીએ કે બહુ જ દૂરના ગ્રહની અંદર વિવિધ પ્રકારના અલગ અલગ તત્વોના નામ આપ્યા હોય, આવા તત્વો મળી આવ્યા. તમને સ્વાભાવિક રીતે પ્રશ્ન થતો હશે કે વૈજ્ઞાનિકો આ બધું જાદુ પૃથ્વી પર બેઠા બેઠા કેવી રીતે કરે છે. એની પાછળનું કારણ એ છે કે જે તે તત્વ કેવા પ્રકારનો વર્ણપટ આપશે એ બાબતે બહુ વ્યવસ્થિત અભ્યાસ થઈ ચૂક્યો છે ઓલરેડી, અને એના આધારે જ્યારે પણ આપણને કોઈ ચોક્કસ સ્પેક્ટ્રલ લાઇન મળે છે તો એ કયા તત્વની સિગ્નેચર છે એ આપણે બહુ સહેલાઈથી કહી શકીએ છીએ. અને એ જ વાત આજે આપણે સમજવી છે કે હાઇડ્રોજન કરતાં વધુ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોમાં કેવી રીતે વર્ણપટો મળે છે. એના માટે આપણે એક ફરીવાર બ્લેક બોડી રેડિયેશન અને અન્ય તત્વોના લાઇન સ્પેક્ટ્રા એટલે રેખીય વર્ણપટોને ધ્યાનમાં રાખીએ. આ બ્લેક બોડી રેડિયેશન એટલે બીજું કંઈ નહીં પણ સૂર્યમાંથી નીકળતા વિકિરણો જ છે. એની સાથે સાથે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ વગેરેના વર્ણપટો, પણ એ બધા વર્ણપટો કેવા છે? લાઇન સ્પેક્ટ્રા છે. ચોક્કસ પ્રકારની શ્રેણી અથવા તો ચોક્કસ પ્રકારના તરંગ લંબાઈ સાથે જ એ શ્રેણી આપણને અથવા એ ક્રમની અંદર જ આપણને એ રેખા મળે છે. આમ થવાનું કારણ શું? તો એના માટે જેમ હાઇડ્રોજનની અંદર ટ્રાન્ઝિશન થયું એમ લિથિયમની અંદર થતું ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન તમે જુઓ કે જુદી જુદી પોસિબલ કક્ષકોમાં જ્યાં જ્યાં એ જાય છે એ કક્ષાઓમાંથી એ જ્યારે લોઅર લેવલ એટલે એનાથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષાઓમાં એનો કૂદકો મારે છે, પાછો આવે છે, ત્યારે એ જે તે બે અલગ અલગ ઉર્જા સ્તરો વચ્ચેના ઉર્જાના તફાવત જેટલું વિકિરણ છોડે છે અને એ વિકિરણની સ્વાભાવિક રીતે ઉર્જા નિશ્ચિત હોવાને કારણે એની અંદર રહેલ આવૃત્તિ અને તરંગલંબાઈ પણ નિશ્ચિત જ હોય છે. અહીંયા આગળ એક પ્રશ્ન મને પણ થયો કે તમને લોકોને એવું થતું હશે કે આ ઇલેક્ટ્રોન આવું બધું કરે છે કેવી રીતે અને એણે શા માટે પાછા આવવું જોઈએ. તો એનો જવાબ બહુ સરળ છે. ઇલેક્ટ્રોન એ પ્રોટોનની આસપાસ અથવા તો ન્યુક્લિયસની આસપાસ ઘૂમ્યા કરે છે. એનું કારણ ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્શન. કુલમનો નિયમ 12મા ધોરણમાં જ તમે ભણી ગયા છો. એવા જ આકર્ષણને કારણે તેની આસપાસ એ ફર્યા કરે છે. વધુ ઉર્જા મળે ત્યારે એ ચોક્કસ કક્ષા જાળવી શકતો નથી અને એટલા માટે ઉચ્ચ કક્ષામાં જાય છે. પરંતુ પેલું જે આકર્ષણ છે નાભી તરફનું એ તો એને સતત પાછો પોતાની મૂળ સ્થિતિમાં લાવવાનો પ્રયત્ન કરે છે અને એટલા માટે ઇલેક્ટ્રોન પાછો ત્યાં આવે ત્યારે ફરી એક વખત એ વધારાની ઉર્જા એ વિકિરણ સ્વરૂપે છોડી દે છે. અને આ વિકિરણ જો દ્રશ્ય હોય અર્થાત એને આપણે જો ઝીલી શકીએ એમ હોય આપણી આંખ દ્વારા, ફરીવાર ઝીલી શકીએ એટલે શું? તો કે જો 4000 એંગસ્ટ્રોમથી 7000 એંગસ્ટ્રોમ જેટલી તરંગ લંબાઈ ધરાવતું હોય તો આપણને દેખાય અને એની ચોક્કસ રેખાઓ આપણે મેળવી શકીએ. પરંતુ જો એવું ન હોય તો અન્ય કોઈ વર્ણપટના અન્ય કોઈ વિભાગમાં
આપણને એ રેખાઓ મળે છે, જેને ચોક્કસ ફોટોગ્રાફિક પ્લેટ્સ દ્વારા અથવા ફોટોગ્રાફિક જુદી જુદી મેથડ્સ દ્વારા સ્પેક્ટ્રોસ્કોપિકલી આપણે એને જોઈ શકીએ છીએ, મેળવી શકીએ છીએ. ત્યારબાદ આપણે એ જાણવું છે કે આલ્કલી પરમાણુ લિથિયમના વર્ણપટની કઈ લાક્ષણિકતાઓ છે. હું આ સ્લાઇડ ઉપર એટલા માટે તરત આવ્યો કારણ કે આપણને હાઇડ્રોજન વિશે ઘણી બધી ખબર છે. અગાઉ મેં તમને કહ્યું એમ તમે ભણી ચૂક્યા છો અને હાઇડ્રોજન વિશે તમે જ્ઞાત છો. તો આલ્કલીના વર્ણપટોની લાક્ષણિકતાઓને આપણે થોડી મમળાવી લઈએ અને પછી એને હાઇડ્રોજન સાથે સાંકળવાનો પ્રયત્ન કરીએ. પહેલો મુદ્દો બતાવે છે કે એઝ વી મૂવ ટુવર્ડ્સ ડિક્રીઝિંગ વેવ નંબર ધી સેપરેશન બિટવીન કન્ઝિક્યુટિવ લાઇન્સ ઇન્ક્રીઝિસ. જ્યારે આપણે વેવ નંબર ઘટતા ક્રમમાં જતા રહીએ તો આપણને જોવા મળે છે કે બે રેખાઓ વચ્ચેનું જે સ્પેસિંગ છે એ સ્પેસિંગ વધતું જાય છે. એટલે બંને વચ્ચેનું સેપરેશન, બંને વચ્ચેની જગ્યા, એક રેખા મળ્યા પછી ઘણા સમય બીજી રેખા મળે છે. આવું ક્યારે બને તો કે જ્યારે વેવ નંબર્સ ઘટતા જાય છે ત્યારે. બીજો મુદ્દો છે ટુવર્ડ્સ ઇન્ક્રીઝિંગ વેવ નંબર ધ લાઇન બીકમ ઇન્ક્રીઝિંગલી ક્રાઉડેડ. આ એક જ વાતને અન્ય સ્વરૂપે રજૂ કરી છે કે જ્યારે હવે ઇન્ક્રીઝિંગ વેવ નંબર હોય તો એવા કિસ્સામાં સ્પેક્ટ્રલ લાઇન્સ બધી એકબીજા સાથે ક્રાઉડેડ, એકબીજા સાથે નજીક નજીક આવી જાય છે. આપણે એક સ્લાઇડ જે અગાઉ જોઈ તો એને ફરી વખત જોઈ લઈએ. જે બ્લેક બોડી રેડિયેશનની સાથેનો લાઇન સ્પેક્ટ્રા છે એમાં તમે નીચે જુઓ 400, 500, 600, 700 આ તરંગ લંબાઈઓ છે, રાઈટ. અને એની નીચે તમે જુઓ તો ડાબી બાજુના વિભાગમાં તમને સ્પેક્ટ્રલ રેખાઓ વચ્ચેની જગ્યાઓ વધારે જોવા મળે છે, જમણી બાજુના વિભાગમાં રેખાઓ વચ્ચેની જગ્યા ઓછી જોવા મળે છે. તો એ મેં હમણાં જે મુદ્દાઓ વર્ણવ્યા એની સાથે સુસંગત છે. વળી ધ મિનિમમ વેવલેન્થ ઇઝ 2299 એંગસ્ટ્રોમ. આ તરંગ લંબાઈએ બધી જ લાઈન એકબીજા સાથે એકદમ ભેગી થઈ જાય છે, એકબીજા સાથે એકબીજામાં ભળી જાય છે. હવે અહીંયા આગળ એક બીજી વસ્તુ પણ નોંધવા યોગ્ય છે, એ છે ઇન્ટેન્સિટી ડિસ્ટ્રીબ્યુશન એમોંગ ધ લાઇન્સ. જુદી જુદી રેખાઓની તીવ્રતા પણ પાછી અલગ અલગ છે. તમે જુઓ આમાં જેમ જેમ ડાબી બાજુ જાઓ છો એમ એની તીવ્રતા થોડી વધારે દેખાય છે, જમણી બાજુ જતાં જઈએ એમ તીવ્રતા ઘટતી જાય છે, ક્રાઉડેડ થતી જાય છે, રાઈટ. એટલે ઇન્ટેન્સિટી ડિસ્ટ્રીબ્યુશન ઓલ્સો ચેન્જીસ. હવે આને જો હાઇડ્રોજનની સાથે એની કમ્પેરિઝન કરવામાં આવે તો આપણને બંને વચ્ચે ઘણી બધી સામ્યતા જોવા મળે છે. હવે આપણે બોહરના મોડેલની મદદથી જ જો લિથિયમની વાતને પણ સમજાવવાનો પ્રયત્ન કરીએ તો બોહર મોડેલની મર્યાદાઓ આપણને નડે છે. બોહર મોડેલની મર્યાદાઓ કઈ કઈ છે? જટિલ પરમાણુઓના વર્ણપટો સમજાવી શકાતા નથી. આ વર્ણપટો જે બોહરનું પહેલું જ સૂત્ર આપણે જોયું હતું એ સૂત્રને અનુસરતા નથી. ત્યાં આગળ થોડો ફેરફાર કરવો જરૂરી થઈ જાય છે અને એના કારણે આપણને એ વર્ણપટો એક્ઝેક્ટલી બોહર મોડેલ દ્વારા સમજાવી શકાતા નથી. બીજું, વર્ણપટ રેખાઓની તીવ્રતા. આપણે એ પણ જોયું કે હમણાં તીવ્રતાઓ બદલાતી જાય છે. ડાબી બાજુના કિસ્સામાં તીવ્રતા વધારે હતી, જેમ જમણી તરફ જતા જઈએ છીએ ઇન્ક્રીઝિંગ વેવ નંબર્સ તો એ પ્રમાણે તીવ્રતા ઘટતી હતી. તો એ તીવ્રતાઓ સમજાવી શકાતી નથી. અને એક મુખ્ય ખામી એના મોડેલની અંદર હતી કે એણે સરળતા ખાતર ઇલેક્ટ્રોનની કક્ષાને વર્તુળાકાર લીધેલી છે. ઇલેક્ટ્રોન વર્તુળાકાર જ ગતિ કરતો હોય નાભીની આસપાસ એ 8, 9, 10 ધોરણ સુધીમાં આપણે એવી જ રીતે દોરીએ છીએ અને હજુ પણ આપણે એને સમજવા માટે સરળતા ખાતર એવું લઈએ છીએ, પણ ખરેખર જોવા જઈએ તો ઇલેક્ટ્રોન વર્તુળાકાર જ કક્ષામાં ગોળ ગોળ ફરે છે એવું માનવાને કોઈ કારણ નથી. વળી આ મોડેલ વડે આંતરક્રિયાઓ સમજાવી શકાતી નથી. આંતરક્રિયાઓ એટલે કઈ આંતરક્રિયાઓ? જ્યારે કોઈ પણ પરમાણુ પોતે, કારણ કે ધન વિભારિત ન્યુક્લિયસ અને ઋણ વિભારિત ઇલેક્ટ્રોન ધરાવતો હોય છે, એટલે જ્યારે પણ તે અન્ય કોઈ વિદ્યુત કે ચુંબકીય ક્ષેત્રના
સંપર્કમાં આવે ત્યારે અથવા એક પરમાણુ બીજા પરમાણુ વચ્ચે પણ આંતરક્રિયા કરતો હોય છે તો આ બાબતો બોહર મોડેલ વડે સમજાવી શકાતી નથી. બીજું, જે તે કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા સમય માટે રહેશે તે જાણી શકાતું નથી. બોહર મોડેલની મદદ વડે તે આપણે એવું ના જાણી શકીએ કે જે તે કક્ષામાં, મેં જરા ઉલ્લેખ તો કર્યો કે 10⁻8 સેકન્ડમાં એ પાછો આવે છે, પરંતુ એને ચોક્કસ રીતે કોઈ મોડેલ દ્વારા, ખાસ કરીને બોહરના મોડેલ દ્વારા કહી શકાતું નથી. અને બીજું, પરમાણુ વર્ણપટોનું સૂક્ષ્મ બંધારણ જાણી શકાતું નથી. એટલા માટે જ વિવિધ, જ્યારે જટિલ પરમાણુ થતો જાય છે ત્યારે એના વર્ણપટો સમજાવી શકાતા નથી. તો એના માટે આપણે સમજવું પડે નવી પૂર્વધારણા, અને એ છે વિલ્સન સોમરફેલ્ડ મોડેલ. વિલ્સન સોમરફેલ્ડ મોડેલ એને આપણે સમજતા પહેલાં એક સીધી સાદી વાત કરીએ. આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન છે એ પોતે ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસની આસપાસ ફરે છે, અર્થાત એની એક ચાક ગતિ થાય છે. આ ચાક ગતિની સાથે સંકળાયેલ એનો એંગ્યુલર મોમેન્ટમ, કોણીય વેગમાન સદિશ એની સાથે રહેલો છે. આ કોણીય વેગમાન સદિશ અને એ કોણીય વેગમાન સદિશની સાથે રહેલ અથવા તો એની સાથે જેની મદદ વડે આપણે કઈ પ્રકારની એકબીજા સાથે આંતરક્રિયાઓ થશે એ આપી શકીએ એવું મેગ્નેટિક મોમેન્ટ, એ બંને વચ્ચેનો સંબંધ બહુ સહેલાઈથી તારવી શકાય છે. આપણે બોર્ડ ઉપર ફિગર 1 જોઈએ, જેના દ્વારા આપણને ખ્યાલ આવે. બોર્ડ ઉપરથી ફિગર 1, એમાં તમે જોઈ શકો છો કે મેગ્નેટિક મોમેન્ટની માટેના 2 સૂત્રો લખેલા છે. એક છે સ્પિન ઓર્બિટલ મોમેન્ટ માટે છે, અને બીજું છે સ્પિન મોમેન્ટ માટે છે, અને બીજું છે ઓર્બિટલ મોમેન્ટ માટે. આ બંનેની અંદર મેગ્નેટિક મોમેન્ટ્સ આપણને જોવા મળે છે. ફરી પાછા સ્લાઇડ ઉપર આવીએ